સંવત 2008નો સમય। એ દિવસે સાંજે રોજની જેમ બધા વાળું કરીને રાતના સમયમાં હળવી પળોમાં સુખ દુઃખની વાતો કરતા હતા, પરંતુ શિહોલીના એક દરબારે આગને બાંધી અને શાંત કરી ઘણા પરિવારોના ઘર બળીને ખાખ થયા। દુઃખ અને સુખ એ તો ઉપરવાળાની લીલા છે, પરંતુ નિરાધારને આધાર આપનાર એ પ્રભુની કૃપાથી આજે પરિવારને અજાણ્યા પંથકમાં આશરો મળ્યો, પીવાનું પાણી મળ્યું, રહેવા માટે જગ્યા મળી, માતાજી અને હનુમાનજીનો સહારો પણ મળ્યો। હવે પરિવારના વડીલોએ ભેગા મળીને દરેકના અલગ અલગ પ્લોટ પાડવાનું નક્કી કર્યું। તે સમયમાં આથમણી લાઇનમાં કાચા પતરાવાળું મંદિર પણ બનાવવાનું નક્કી કર્યું। વર્ષ 1954માં સરકારી કાયદો આવ્યો, ખેડે એની જમીન અને રહે તેનું ઘર। પરંતુ મહેન્તુ આ સમગ્ર કચ્છી પરિવાર કપડવંજના ગાંધી શેઠના ઘરે આવી પહોંચ્યો।